નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશભરમાં જ્યારે ગરમીએ લોકોને પરેશાન કરી નાખ્યા છે, ત્યારે અનેક ભાગોમાં તો મોસમ પલટાઈ ગયું છે, જેમાં પણ ખાસ કરીને તો દિલ્હીમાં ભર ઉનાળે ચોમાસો જેવો નજારો જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં મોડી રાત્રે જ અચાનક જ હવામાને પલટી મારતા બધે જ પાણી થઈ ગયું હતું, તો કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા અને આના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। એટલું જ નહીં, લગભગ 70 થી લઈને 80 કિલોમીટરની ઝડપે ધૂળ ભરી આંધીની સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના પગલે 40 જેટલી ફ્લાઇટ્સને કેન્સલ કે પછી ડાયવર્ટ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય 100 જેટલી ફ્લાઇટ્સ મોડી પડી હતી। ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો પણ ઉખડી ગયા હતા। જો કે આ દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે, જેમાં દક્ષિણ દિલ્હીના જાફરપુર કલામાં એક મકાન પર વાવાઝોડાના પગલે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે 3 બાળકોના જીવ ગયા છે। જ્યારે દિલ્હીના છાવલામાં એક ઘરની છત ધરાશાયી થઈ જતા 4 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે આજે સવારે પણ દિલ્હીમાં ભારે વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે હવામાન વિભાગે રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોની માટે રેડ એલર્ટ જારી કર્યું છે। 1 મે થી લઈને 7 મે સુધીમાં આંધી તોફાન ચાલુ રહેશે અને વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આની સાથે જ દેશના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આગામી કેટલાક કલાકોમાં ભારે વાવાઝોડા તેમજ વીજળીના કડાકા ભડાકાની સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે। બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।